તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મહેસાણા જિલ્લામાં તારીખ 22/3 થી દિવ્યાંગ જનસાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેનો આજે નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે મહેસાણા જિલ્લાનું આજે આખરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત વડનગર તાલુકાના તેમજ આજુબાજુના દિવ્યાંગજન 500 થી 600 દિવ્યાંગ લોકોએ ભાગ લીધો હતો, જેમાં સ્થળ ઉપર જ યુડીઆઈડી સર્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ તમામ કેમ્પની અંદર મહેસાણા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીગણ તેમજ તેમનો સ્ટાફ ખડે પગે ઊભો રહી દિવ્યાંગજનોને રજિસ્ટ્રેશન તેમજ તમામ ડોક્યુમેન્ટમાં મદદ કરી હતી। આ કેમ્પમાં સંસદ સભ્ય હરિભાઈ તેમજ વડનગર સમાજ સેવક સોમાભાઈ મોદી, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સમાજ કલ્યાણ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી વિષ્ણુભાઈ ચૌધરી તેમજ દિવ્યાંગ પ્રમુખ ભરતભાઈ મોદી, મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘના મંત્રી હિતેશભાઈ ખત્રી આ તમામ લોકોની હાજરીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકાર દ્વારા એડીપી યોજનાનો આખો કાર્યક્રમ સર્વેનો ચાલી રહ્યો છે। સમગ્ર લોકસભામાં સાથે વિધાનસભામાં સર્વે થતાં આજે વડનગર ખાતે અહીંયા સુભાઈ સાહેબના નેતૃત્વમાં આશ્રમ ખાતે આ કાર્યક્રમ રાખેલો છે અને સતત આટલા દિવસના તમામ વિધાનસભામાં કાર્યક્રમોમાં હું માનું ત્યાં સુધી 2000 જેટલા લાભાર્થીઓને લાભ મળશે અને 100% રાહત દરે બધાને 100% લાભાર્થીઓને લાભ મળવાનો છે અને જે મળવાપાત્ર છે એ બધાને સર્વે કરીને આવનારા દિવસોમાં એક મોટો કેમ્પ આખા લોકસભા ક્ષેત્રોમાં રાખવામાં આવશે। માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જેનું કોઈ નથી એના માન્ય મોદી સાહેબ છે અને એના ભાગરૂપે આ જે દિવ્યાંગો હોશિયાળા એક ખૂણામાં હોય, એમના માટે એમની મજબૂરી હોય, કુદરતની ગોળના ભોગ બનેલા હોય, પણ એમના માટે એમના જીવનમાં રાહત રહે, એ જ સરળતાથી જીવન જીવી શકે અને લોકોના સાથે આનંદથી રહી શકે અને એમના જીવનમાં એમને સંતોષ થાય અને એમને જે જરૂરિયાત તકલીફો છે, કોઈ અંગની છે, કોઈ ટ્રાયસિકલની કે જે જરૂરિયાત છે એમને દિવ્યાંગની, એ બધી જ સાધન સુવિધા અહીંથી આજે સર્વે થયા પછી આવનારા દિવસોમાં દરેકને સમગ્ર લોકસભાને એક મોટો કેમ્પ રાખીને આપવામાં આવશે। દિવ્યાંગોની સેવા કરવાનો મોટો આજે આ મોકો મળેલો છે અને રાજકારણની સાથે સેવા કરવી એ પણ અમારું મહત્વનું અમારું કર્મ છે। સેવાના ભાવ સાથે આ કાર્યક્રમ તમામ કાર્યકર્તાઓ સાથે વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ સાથે પણ સહયોગ મળ્યો છે, સરકારી તંત્રનો સહયોગ મળ્યો છે અને ખાસ વડનગર ખાતે અહીંયા માન્ય સુભાઈ સાહેબના નેતૃત્વમાં આજે વડનગર ખાતે અનેક કાર્યકર્તાઓ, મારા રાજકીય કાર્યકર્તાઓ, સ્વયંસેવકો બધાને સાથે રહીને મારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલભાઈ ઉપસ્થિત છે અને આ તમામ આગેવાનો સાથે રહીને કાર્યક્રમ અહીંયા સફળ થઈ રહ્યો છે અને દિવ્યાંગોની સેવા કરવાનો મોટો આ મોકો અમને મળેલો છે। મહેસાણા જિલ્લામાં સંસદ શ્રી હરિભાઈ નો જે આ અભિગમ છે દિવ્યાંગો માટે જે કેમ્પનું આયોજન એ ખરેખર બહુ સારું છે અને સરાહનીય છે। હું પોતે પણ આજે બહુ ઘણા સમયથી 52 વર્ષની ઉંમરમાં પહેલી જ વખત આજે આ કેમ્પનો લાભ લીધો છે દિવ્યાંગોનો, એટલા માટે અહીંયા આગળ યુડીએ સર્ટિફિકેટ પણ થઈ ગયું છે, તમામ સાધન સહાયનું અહીંયા રજીસ્ટ્રેશન થયું છે। અહીંયા મહેસાણા જિલ્લાની આવેલી દિવ્યાંગોની સંસ્થાઓ પણ ખડે પગે ઊભી રહી છે, તેમજ સમાજ કલ્યાણના તમામ ઓફિસર સાહેબો પણ સાથે ઉભા રહ્યા છે અને દરેક દિવ્યાંગોને જે લાભ આપે છે ખરેખર સરાહનીય કામગીરી છે અને બહુ સરસ કામ છે। આજે અમારા જેવા જે દિવ્યાંગો સક્ષમ તો ઠીક છે, બાકી જે ગરીબ વર્ગમાંથી આવતા દિવ્યાંગોનો પણ જે લાભ મળે એના માટે બહુ સરસ કામ કર્યું છે હરિભાઈએ। ખરેખર હરિભાઈને પણ ધન્યવાદ આપવા જેવો છે। સાથે દિવ્યાંગોની જે સંસ્થા મહેસાણા જિલ્લામાં જે કામ કરતી અને સમાજ કલ્યાણના જે અધિકારીઓ છે એ આજ પણ ખડા પગે ઉભા છે। દિવ્યાંગોને જાતે વ્હીલચેરમાં બેસાડીને ઠેઠ સુધી પહોંચાડવામાં લઈ જવામાં આવે છે અને તમામ જાતની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે બદલ હું સર્વનો ખૂબ આભાર માનું છું। ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે માન્ય શ્રી હરિભાઈ પટેલ સાંસદશ્રીના લોકસભા મત વિસ્તારમાં આજે સોમવારે 22 તારીખથી લઈને આજે 29 તારીખ સુધીમાં સતત જિલ્લા કક્ષાએ કેમ્પો કરવામાં આવ્યા, જેમાં શારીરિક દિવ્યાંગજનોને મોટરાઇઝ ટ્રાયસિકલ, કેલિપર્સ અને જે એમની જરૂરિયાત ધરાવતા સાધનો, દિવ્યાંગજન જે અંધજન દિવ્યાંગજન હોય એમના માટે સ્ટીક છે, ટેપ રેકોર્ડર છે અને માનસિક દિવ્યાંગ હોય એમની NSID કીટ, હિયરિંગ ઇમ્પેર્ડ હોય એમની હિયરિંગ એડ જેવી વિવિધ વસ્તુઓનું આજે એસેસમેન્ટ થયું છે અને આજે છેલ્લો એસેસમેન્ટ કેમ્પ છે મહેસાણા જિલ્લાના લોકસભા વિસ્તારના તમામ દિવ્યાંગજનોને આજે વડનગર ખાતે
વિશ્રામો વૃદ્ધાશ્રમ એ વડનગર ખાતે આવી પવિત્ર જગ્યામાં આજે અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. વધુમાં વધુ દિવ્યાંગજનોએ મહેસાણા જિલ્લાના લોકસભા વિસ્તારના લાભ લીધો છે. એટલે આ તબક્કે આવા કેમ્પ કરવા માટે જે પ્રેરણા શ્રી સાંસદ હરિભાઈ પટેલ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર દ્વારા એમનો હું આભાર વ્યક્ત કરું છું. આપણે આજે છેલ્લો કેમ્પ છે એટલે આ વિવિધ વસ્તુઓ બનવા માટે એ કમસે કમ આજે 2000 જેટલા દિવ્યાંગજનો લગભગ એટલા સુધી પહોંચી જઈશું. તો એ બધા સાધનો આવતા કમસે કમ 2 થી 3 મહિનાના સમયગાળામાં જે એલિમ્કો ઉજ્જૈન દ્વારા જે કેમ્પનું આયોજન થયું છે એમને જે પણ સાધનો આવશે એ સમયે આ લોકોને કેમ્પ સાધનો આપવામાં આવશે. અમુક દિવ્યાંગોની રજૂઆત છે કે જે વ્હીલચેર છે ટ્રાયસિકલ છે એમાં બેટરી જે ખરાબ થઈ જાય છે મહેસાણા જિલ્લામાં કોઈ રિપેરિંગ કરતી નથી. એના માટે શું કરવામાં આવે? પ્રતિનિધિઓ ઉપસ્થિત છે એટલે અગાઉમાં આવી બધી તકલીફો હતી પણ એમને હવે એ બેટરી માટેનું હવે નવું કંઈક બદલાવ કરી અને એ ચેન્જ કર્યું છે. અને એના માટે પણ કહીએ છે તો એમના જે એની વોરંટી પીરિયડ છે એ અમદાવાદ CRC દ્વારા એ હાલ તેઓ સેન્ટર આપેલું છે. સમયાંતરે જે નવો કંઈક બદલાવ આવશે તો એલિમ્કો દ્વારા કરવામાં આવશે. અહીંયા ભરાવાનું ચાલુ છે અને રિન્યુઅલ ફોર્મ ભર્યા બાદ એમનું અહીંયા સ્કીનિંગ પણ કરવામાં આવે છે અને પછી એમનું મેડિકલ ચેકઅપ થાય એ પછી એમના જે કંઈ સર્ટિફિકેટ અપડેટ થાય એ પ્રમાણે એમના સાધનો પ્રોવાઈડ કરવામાં આવશે. અંદાજિત કેટલા લાભાર્થીઓ છે? લગભગ 450 થી 500 લાભાર્થીઓ આ કેમ્પમાં હાજર રહેવાનો અંદાજ છે.